એશિયન પેઇન્ટ્સ અગર આપણે જોશું તો એશિયન પેઇન્ટ્સ આમ લોંગર ટર્મ માટે એક સારો કાઉન્ટર બની શકે છે આપણા માટે, પણ નિયર ટર્મમાં થોડા એનું જે આપણું લાસ્ટ રિઝલ્ટ હતું જે આપણે જોયું એમાં થોડું એમાં રેવન્યુ અને એનું નેટ પ્રોફિટ થોડું ઇમ્પેક્ટેડ આવ્યું હતું, જેનું આપણે રીઝન કહી શકીએ છીએ કેમ કે હમણાં જે આપણા બ્રેન્ટ ક્રૂડ ઓઇલ પ્રાઇસ છે એ પણ ઘણા વધી રહ્યા હતા, જેના વજહથી એ પણ એક ઇમ્પેક્ટ ફેક્ટર હતો કંપની માટે, અગર આપણે જોશું તો. પણ અગર શોર્ટ ટર્મમાં થોડું એમાં પણ આપણે કોશિયસ અપ્રોચ બનાવી શકીએ છીએ કેમ કે ઓવરઓલ જે પેઇન્ટ સેક્ટર છે એમાં ઘણા બધા નવા કોમ્પિટિટર્સ એન્ટર કરી રહ્યા છે. એના માટે તમારું જે સ્ટ્રોંગ ઓર્ડર બુક છે, રેવન્યુ છે, એશિયન પેઇન્ટ્સનું અગર આપણે જોશું કંપની વાઇઝ પર, તો સેક્ટરના પ્રમાણે જેના પિયર્સ છે એના કમ્પેરિઝનમાં એશિયન પેઇન્ટ્સનું સારા એવા કોન્ટેક્ટ છે ઇન્ડસ્ટ્રીમાં, સારા એવા અમને પ્રોજેક્ટ્સ મળે છે, સારા એવા કોન્ટ્રાક્ટ્સ છે અને કંપની સારા એવા સેગમેન્ટ્સમાં એન્ટર પણ કરી રહી છે એ લોકોનું આગળ એક્સપેન્શન કરવા. તો લોંગ ટર્મ વાઇઝ કંપની સારી એવી લાગી રહી છે, એક્સપેન્શન ગ્રોથ આવી રહ્યું છે, એ લોકોનું જે એક્સપેન્શન છે, કેપેક્સ છે, એ લોકોનું રેવન્યુ ગ્રોથ બી સારું એવું આવી રહ્યું છે આપણા માટે. તો એ હોઈ શકે છે, પણ શોર્ટ ટર્મમાં જે ક્રૂડ ઓઇલ પ્રાઇસ છે અને જીઓપોલિટિકલ ટેન્શન્સના વજહથી એમાં થોડો એવો આપણે દબાવ જોવામાં આવી શકે છે.